દેવગઢ બારિયા તાલુકાના નાની જરીમાં એલસીબીનો સપાટો જુગારધામ પર મોટી રેડ 8 ઝડપાયા ₹8.65 લાખનો મુદ્દામાલ જપ્ત દેવગઢ બારિયા તાલુકાના નાની જરી ગામે એલસીબી પોલીસે ગેરકાયદેસર જુગારધામ ગજ્જી પત્તાથી હાર જીતનો શ્રાવણીય જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન, 5 વાહનો સહિત કુલ ₹8,65,870નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસના જણાવ્યા મુજબ તારીખ 22 ઓગસ્ટથી રાત્રે 11:30થી તારીખ 23 ઓગસ્ટની વહેલી સવારે 3 વાગ્યા દરમિયાન નાની જરી ગામે ધનરાજસિંહ ચંપકસિંહ ઝાલાના રહેણાંક મકાનની બાજુમાં દિવાલને અડીને બનાવેલા ઢાળિયામાં જુગાર રમાતો હોવાની માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન અંક ઝડતીમાંથી ₹65,000, જુગારના દાવ પરથી ₹20,570 અને નાણમાંથી ₹20,000 મળી કુલ ₹1,05,570 રોકડ મળી આવી હતી। ઉપરાંત 8 મોબાઈલ ફોન, 104 પત્તા અને જુગાર માટે ઉપયોગમાં લેવાયેલ 5 વાહનો સહિત કુલ ₹8.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં ધનરાજસિંહ પોતાના આર્થિક લાભ માટે અન્ય લોકોને બોલાવી જુગાર રમાડતો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે આરોપીઓને ઝડપી પાડી જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એલસીબીની કાર્યવાહીથી નાની જરીમાં ચાલતા કથિત જુગારધામમાં ફફડાટ ફેલાયો છે। હવે આ જુગારધામ કેટલા સમયથી ચાલતું હતું ને તેમાં અન્ય કોઈની સડોવડી છે કે કેમ તે દિશામાં પણ તપાસ થાય તેવી ચર્ચા છે। પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।